પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસવાને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। મઢુતરા ગામમાં આજે 24 કલાકે રિયાલિટી ચેકિંગ કર્યું। હજુ સુધી અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। ધોધમાર વરસાદ અને આસપાસના તળાવ ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા છે, જેને પગલે ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। મજબૂરીના લીધે અનેક પરિવાર ઝૂંપડામાં રહેવા મજબૂર બન્યા છે। તંત્ર અસરગ્રસ્ત સુધી ન પહોંચતા લોકોની હાલત કફોડી બની। પહેલું અહીં વાવાઝોડું ત્યારે રાત બધી અમે આખી રાત ઝાડખા માથે અમે બહુ તકલીફમાં કાઢ્યું। પછી આ વાહલે દી આવ્યો વરસાદ, તે પાણી આવ્યું, પાણી ને વરસાદ બધું। પછી કોક વધારે અમે રાત કાઢી અને અમારે આજુબાજુમાં ઘરમાં ભાગી જાય। હવે આ બધું વખરી ઘર વખરીને બધું ઢોરા ઢાંખર બધું અમારું એવું હેરણ છું તે પ્રમાણ વગરનું। અને માંડ નીકળ્યા રાતે અંધારાના વાડ્યું તોડીને અનાજ બધું બગડી ગયું। અમારે ખાવાની ઘર વખરી બધી ગોદડા બીનું બધું અમારું બધું પલળીને બધું થઈ ગયું। હાવ પાણી આવશે અમારે 2-4 તળાવ ઉપરથી તૂટ્યા છે, તે અમારા ગામની પરિસ્થિતિ ખરાબ છે। મોલ પાણી, અમારા ઘર પાણી બધું અંદર પાણીમાં ડૂબી ગયા છે, બરાબર। અમારા ઢોર ઢાંખર ધાન અનાજ ખાવા કોઈ અત્યારે છે નહીં, તો અમને સરકાર થોડીક સહાય હાલે તો સારું। અમે અત્યારે બારે પડ્યા છીએ, બરાબર, નિશાળે અમે છીએ અમારા ઉતારા, તો અમને થોડીક સરકાર સહાય હાલે તો સારું એમ। અમારે અત્યારે ઢોર નથી બચ્યા, અમુક બચ્યા છે, બે 4 હતા પણ 2 મરી ગયા ને 2 જીવા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 2 દિવસ સાંભળેધાર વરસાદ થતા સાંતલપુર પંથકના અનેક ગામોની અંદર તારાજી સર્જાવા પામી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે 48 કલાક જેટલો એટલે કે 2 દિવસ જેટલો સમય વીત્યો હોવા છતાં પણ મઢુતરા ગામેથી હજુ પણ પાણી ઓસર્યા નથી। જે 24 કલાકની ટીમ પહોંચી છે મઢુતરા ગામની અંદર, જ્યાં ઠાકોરવાસમાં હજુ પણ પાણીની પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે। લોકોના ઘર સુધી અને ઘરની અંદર પાણી, વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકોની પરિસ્થિતિ ખૂબ જ અહીંયા ગંભીર છે, કારણ કે જે પ્રકારે વરસાદના પાણીને લઈને જે તારાજી સર્જી છે તેમાં તેમના ઘર વખરી સહિત અનાજ તેમજ તમામ ચીજ વસ્તુઓ પાણીમાં તણાઈ જવા પામી છે। ઢોર ઢાંખર પણ તણાઈ જવા પામ્યા છે। ત્યારે જે પ્રકારે આ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને હાલ તો તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ આ પરિવારોને હવે આગામી જે તહેવારો, દિવાળી જેવા તહેવારો આવે છે તે કેવી રીતે મનાવવા, કારણ કે ખેતરો હાલ તો બેટમાં ફેરવાઈ જવા પામે છે। અહીંની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનવા પામી છે। ત્યારે આ સ્થાનિક લોકો સરકાર સામે એક જ મીડ માંડીને બેઠા છે કે આ જે પરિસ્થિતિની અંદર જે ખેડૂતો કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમને સરકાર દ્વારા કંઈ સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। પરિમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।